પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનર્જીનો મજબૂત ગઢ ધરાશાયી કર્યો છે. વર્ષ 2016માં માત્ર 3 બેઠક મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ સર્જીને પ્રથમ વખત સત્તા હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટીના જીતના કારણો શું છે, આ ઉપરાંત મમતા બેનર્જી કઈ રીતના પશ્ચિમ બંગાળમાં હાર્યા, તેના વિશે આજે વાત કરીએ. ભારત દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલો પ્રદેશ એટલે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ આઝાદી બાદથી વર્ષ 1971 સુધી કોંગ્રેસની સરકાર રહી. ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ અને વર્ષ 2009 સુધી લેફ્ટનો ગઢ રહ્યો. લેફ્ટની સરકાર પશ્ચિમ બંગાળમાં વર્ષ 2009 સુધી રહી. ત્યારબાદ સ્થિતિ અને સમીકરણ બંને બદલાયા. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મમતા બેનર્જીનો ઉદય થયો અને સતત 3 વખત મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2011થી લઈને 2016 અને વર્ષ 2001માં બંગાળના મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જી રહ્યા અને આ દરમિયાન પશ્ચિમ બંગાળે અભૂતપૂર્વ સારો એવો વિકાસ પણ હાંસિલ કર્યો. પરંતુ આ બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વિસ્તારમાં મજબૂત થતી રહી. વાત કરીએ જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં સરકાર બની છે, નરેન્દ્ર મોદીની સરકાર બની છે, ત્યારથી તેમની નજર પશ્ચિમ બંગાળ પર વિશેષ હતી. વર્ષ 2021 વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ જીતવા માટે કમર કસી હતી, પરંતુ માત્ર 77 બેઠક સુધી ભારતીય જનતા પાર્ટી સીમિત રહી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હિંમત ના હાર્યું અને કાર્યકરોમાં સતત જોમ ભરતું રહ્યું. નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સતત પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરતા રહ્યા અને આ ચૂંટણીમાં અભૂતપૂર્વ પરિણામ મેળવવામાં સફળતા હાંસિલ કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં કઈ રીતના જીતી અને દીદીનો ગઢ ધરાશાયી થયો તેની વાત કરીએ. પહેલું છે આક્રમક પ્રચાર અને મજબૂત સંગઠન. 2021 વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ ભાજપે બંગાળમાં સંગઠન મજબૂત કરવા કમર કસી. કાર્યકરોમાં જુસ્સો ભરવા અમિત શાહ 5 વર્ષ દરમિયાન સતત બંગાળનો પ્રવાસ કરતા રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પશ્ચિમ બંગાળ જતા રહ્યા. આ ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવાનું હોય કે ખાતમુહૂર્ત કરવાનું હોય, પશ્ચિમ બંગાળને વિશેષ નજર રાખવામાં આવી. ભાજપે 5 વર્ષમાં પોતાનું સંગઠન મજબૂત બનાવ્યું. ભાજપે હિન્દુ મતદારોમાં એકતા લાવવાનો પ્રયાસ કર્યો અને ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં ધાર્મિક અને ઓળખ આધારિત મુદ્દા મહત્વના ધરાવતા હોય છે. બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગ્રામીણ વિસ્તાર અને લઘુમતી સમુદાયના વિસ્તારોમાં પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે મતદારોમાં સ્પષ્ટ વિભાજન થયું અને ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો. પશ્ચિમ બંગાળમાં દરેક વિધાનસભા બેઠક દીઠ ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ બનાવી. વિધાનસભા બેઠકમાં કયા કયા સમીકરણો અસરકારક છે, કયા કયા મુદ્દાને વેગ આપવો, આ ઉપરાંત કઈ વિધાનસભા બેઠકમાં કયો ઉમેદવાર મજબૂત છે, આ તમામ સમીકરણોની સમીક્ષા ભારતીય જનતા પાર્ટીએ 1 વર્ષ પૂર્વ જ શરૂ કરી દીધી હતી, જેના કારણે દરેક બેઠક પર અસરકારક આનો પ્રભાવ જોવા મળ્યો અને મતદારોને રીઝવવામાં ભારતીય જનતા પાર્ટીએ સફળતા હાંસલ કરી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ નજર પશ્ચિમ બંગાળ પર રહી. પશ્ચિમ બંગાળની ચૂંટણીને અમિત શાહ જાણે પોતાની મત વિસ્તારની ચૂંટણી હોય તે રીતના પ્રચાર કરતા જોવા મળ્યા અને તેમણે પ્રચારની ધુરા પણ પોતે સંભાળી લીધી. છેલ્લા 1 મહિના સુધી પશ્ચિમ બંગાળમાં અમિત શાહ રહ્યા અને જે મમતા બેનર્જી દ્વારા ડર, આ ઉપરાંત પોલીસનો દુરુપયોગ જ્યાં જ્યાં થતો હતો તેની સામે સેન્ટ્રલ ફોર્સ પશ્ચિમ બંગાળમાં ઉતારવામાં આવી. લોકોમાંથી ડર દૂર કરવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો, જેના પરિણામે પોલીસનો જ્યાં દુરુપયોગ થતો હોય, આ ઉપરાંત સત્તાધારી પક્ષ મમતા બેનર્જીના સમર્થકો, કાર્યકરો દ્વારા જ્યાં જ્યાં હિંસા ફેલાવવામાં આવતી હોય, હેરાન કરવામાં આવતા હોય તેવા સ્થળે સેન્ટ્રલ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. મોટી માત્રામાં સેન્ટ્રલ ફોર્સ બંગાળમાં લાગી દેવામાં આવી, જેના કારણે સત્તાધારી પક્ષ ટીએમસીએ પણ નારાજી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ જાણે બીજા દેશમાં યુદ્ધ લડવાનું હોય તેવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં થઈ ગઈ છે. પરંતુ આ જ બધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો અને જે મતદારો છે તેમાંથી ડર દૂર થયો અને તે ખુલીને મતદાન કરવા માટે બહાર આવ્યા. તેના જ કારણે 93-94% જેટલું મતદાન પશ્ચિમ બંગાળના બંને તબક્કામાં થયું, જેના પાછળ ભારતીય જનતા પાર્ટીની આ સ્ટ્રેટેજી જવાબદાર છે. આ ઉપરાંત પહેલાં એવું હતું કે આપણે ભારતીય જનતા પાર્ટીની સભામાં જઈશું તો પાછળથી આપણને હેરાન કરવામાં આવશે, માર મારવામાં આવશે, હિંસાની ઘણી બધી ઘટનાઓ અગાઉ પશ્ચિમ બંગાળમાં થતી હતી. પરંતુ આ વખતે તો અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહી દીધું હતું અને જીતનું એક પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે તો અમારી જ સરકાર બનવાની છે, તમે અમને સમર્થન આપો.
આ ઉપરાંત થોડા સમય પહેલાં જે નારી બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું તેને પણ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ એક મુદ્દો બનાવ્યો અને નેરેટિવ એ પ્રમાણેનું સેટ કર્યું. બીજું છે ધ્રુવીકરણ અને ટીએમસી સામે એન્ટી ઇન્કમ્બન્સી. બંગાળમાં મતદારોની વાત કરીએ તો 70% હિન્દુ અને 30% જેટલા મુસ્લિમ મતદારો છે. 70% હિન્દુ મતદારોના મતનું વિભાજન ન થાય અને મહત્તમ મત ભારતીય જનતા પાર્ટીને મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા. ભાજપે ગુજરાત સ્ટાઇલમાં પશ્ચિમ બંગાળમાં પ્રચાર કર્યો. ગુજરાતના કાર્યકરોને પણ પશ્ચિમ બંગાળ લઈ જવામાં આવ્યા. બંગાળમાં મમતા બેનર્જીની નબળાઈને ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવ્યો અને નેરેટિવ એ રીતના સેટ કરવામાં આવ્યો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હિન્દુ વિરોધી સરકાર છે અને હિન્દુઓ પર થતા અત્યાચાર કે હિંસાઓના આંકડા ભારતીય જનતા પાર્ટી લોકો સુધી લઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીની આ સ્ટ્રેટેજી બંગાળમાં અસરકારક સાબિત રહી. પશ્ચિમ બંગાળ વર્ષો સુધી કોંગ્રેસ અને લેફ્ટનો ગઢ રહ્યો, ત્યારે આટલા વર્ષો બાદ જે એન્ટી ઇન્કમ્બન્સી હતી તે મતોને ભારતીય જનતા પાર્ટી તરફ ડિવાઈડ કરવામાં નેતાઓ કારગર સાબિત રહ્યા, જેના જ પરિણામે જે કોંગ્રેસ અને લેફ્ટથી નારાજ થયેલા વોટર હતા તે સીધા જ ભારતીય જનતા પાર્ટી તરફ પડ્યા. અગાઉ જે ડાબેરી પક્ષો મજબૂત હતા તેમનું પ્રભુત્વ ઓછું થતાં મતદારો ભાજપ તરફ વળ્યા, જેના કારણે ભાજપ એક મુખ્ય વિરોધી પક્ષ તરીકે ઉભરીને આવ્યું. લાંબા સમયથી સત્તામાં રહેલી ટીએમસી વિરુદ્ધ લોકોમાં અસંતોષ જોવા મળ્યો. લોકોમાં આ અસંતોષનો લાભ ભારતીય જનતા પાર્ટીએ સારી રીતના લીધો અને વર્ષ 2021માં મુખ્ય વિપક્ષમાં આવ્યું. આ બાદ ભારતીય જનતા પાર્ટીએ સતત પોતાનું સંગઠન મજબૂત થાય તે માટે પ્રયાસ હાથ ધર્યો. સ્થાનિક સ્તરના નેતા શુવેન્દુ અધિકારી હોય કે પછી રાષ્ટ્રીય સ્તરના નેતા, લોકોમાં ક્યાંક ને ક્યાંક એવો નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે કેન્દ્રમાં મોદી સરકાર છે ત્યારે જો બંગાળમાં પણ ભાજપ આવે તો વિકાસ વેગવંતો બને. ડબલ એન્જિનની સરકાર આ સ્લોગન બંગાળમાં પણ આપવામાં આવ્યું, જે અસરકારક સાબિત થયું. ત્રીજું કારણ છે રાજકારણ અને સામાજિક મુદ્દાઓ. ભાજપે રાષ્ટ્રવાદ, ધર્મ અને ઓળખના મુદ્દાઓ ઉઠાવ્યા. બંગાળમાં બોગસ મતદાન રોક્યું. એસઆઈઆરની પ્રક્રિયામાં 95 લાખ જેટલા મતદારો ઓછા થયા. ભાજપને હિન્દુ મતદારનું સમર્થન વધતું ગયું. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં આ રણનીતિ અસરકારક સાબિત રહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કરિશ્માનો ભાજપે બંગાળમાં ભરપૂર ઉપયોગ કર્યો. યોગી આદિત્યનાથ અને હિમંત બિસ્વાએ જે બાંગ્લાદેશ, પાકિસ્તાનને લઈને નિવેદનો કર્યા તે ખૂબ જ ચર્ચામાં રહ્યા અને આ જીતનું એક કારણ બન્યું કે હિન્દુઓના વોટ મહત્તમ અંશે ભારતીય જનતા પાર્ટી મેળવવામાં સફળતા હાંસિલ કરી. બંગાળમાં પરંપરાગત રીતે કેડર આધારિત રાજકારણ ચાલતું આવ્યું છે. ભાજપે ઝડપથી પોતાનું ગ્રાઉન્ડ નેટવર્ક ઊભું કર્યું. ખાસ કરીને આરએસએસ દ્વારા અંદરખાને મજબૂત પ્રચાર કરવામાં આવ્યો, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થયું. બંગાળમાં ભાજપની જીત એ શૂન્યમાંથી રાજકીય શક્તિ બનવાની સફળતા છે. ભારતીય જનતા પાર્ટીને આ જીત એ રાતોરાત નથી મળી. આની માટે નેતાઓનો અથાગ પ્રયાસ, પીએમ મોદીનું નેતૃત્વ, અમિત શાહની રણનીતિ, આ ઉપરાંત ટીએમસી સરકાર વિરુદ્ધ લોકોમાં અસંતોષ જવાબદાર છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે મતોનું ધ્રુવીકરણ થયું છે તે પણ અસરકારક પગલું છે. તમે આ મુદ્દે શું માની રહ્યા છો? તમારા માટે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના જીતવા પાછળ શું સમીકરણો રહ્યા તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ડેલી ડોઝ જોતા રહો. ધન્યવાદ.